બે શૂન્યેતર સંખ્યા એવી છે જેમનું અંતર, જેમનો સરવાળો તથા ગુણાકાર 1/5/36 ના પ્રમાણમાં છે, તો તે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? બે શૂન્યેતર સંખ્યાઓ છે કે જેમનું અંતર છે, જેમનો સરવાળો છે તથા ગુણાકાર છે એ 1, 5 અને 36ના પ્રમાણમાં આપેલું છે. તો આ બે જે સંખ્યાઓ છે તો એ બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તે એ આપણે જાણવાનું છે. તો અહીં આપણે સૌપ્રથમ શું કરીશું, તો સમીકરણ બનાવીશું. તો હવે શું કહે છે કે બે શૂન્યેતર સંખ્યાઓ જે આપણને આપેલ નથી, તો એ આપણે ધારી લઈએ. તો એક ધારીએ x અને બીજી ધારી લઈએ y. આપણે x અને y સંખ્યા છે એ ધારી લઈએ. અહીં આપણે અંતર, સરવાળો અને ગુણાકાર, તો એમ એના 3 સમીકરણ બનાવીશું. પ્રથમ સમીકરણ થશે અંતરને લગતું. તો શું કરીશું, તો x - y બરાબર આપણે ધારી લઈએ કે એ. શું ધારી લઈએ? અહીંયા એ ધારી લઈએ. તો એ બંને વચ્ચેનું અંતર, એનું આપણે આ સમીકરણ બનાવ્યું અંતરને લગતું. પછી છે સરવાળો, તો સરવાળાને લગતું બનાવી દઈએ. તો આ x પ્લસ y બરાબર કેટલા? તો આ 1 છે એટલે કે આપણે એ લીધો. પછી અહીંયા 5 છે તો આ 5a. પછી ત્રીજો છે ગુણાકાર, તો આ બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર કેટલા પ્રમાણમાં છે? તો 36. તો 36a આપણે આ સમીકરણ બનાવી લીધું. અહીં આપણે આ જે એ લીધો છે તો એ શું સમજીશું, તો કોઈ સામાન્ય અંક સમજીશું. શું સમજીશું? સામાન્ય અંક છે એ સમજીશું. હવે શું કરીશું, તો પ્રથમ બે સમીકરણને જોડીશું. તો શું થશે, તો x - y કૌંસ પૂરો વત્તા આ શું કરવાના છે, જોડવાના છે. શું કરવાના છે? જોડવાના, એટલે કે પ્લસ કરવાના છે. બીજા કૌંસમાં x પ્લસ y. હવે x - y માટે આપણે શું લીધું, તો આ 1a અથવા તો એ લખશું તો પણ ચાલશે. બરાબર અહીં a વત્તા આ x - y બરાબર a, અને x પ્લસ y બરાબર કેટલા, તો 5a લઈશું. કેટલા લઈશું, તો આ 5a લીધા. હવે અહીંયા શું કરીશું, તો આપણે માઇનસ y પ્લસ y આપણે નીકાળી દઈશું. હવે x અને x એટલે કે કેટલા થશે, 2x. કેટલા થશે, 2x બરાબર 5 અને 1 તો 6a. કેટલા થશે, 6a થશે. હવે x શોધીશું, તો x બરાબર 6 અપોન આ જે 2 છે એ 2 લઈ લીધા. તો આ 2 3 કેટલા, તો આ 2 3. તો x બરાબર આપણને શું મળશે, x બરાબર તો મળશે 3a મળશે. શું મળશે, x બરાબર આપણને મળશે 3a. હવે શું કરીશું, તો x બરાબર 3a ને કોને, 3a ને x પ્લસ y બરાબર 5a માં મૂકતા. 5a માં આપણે મૂકીએ તો શું થશે, તો x પ્લસ y બરાબર 5a બરાબર શું થશે, તો
અહીંયા જે એક્સ છે તો ત્યાં શું લઈ લઈએ? આ 3a લઈ લઈએ. 3a પ્લસ વાય બરાબર 5a. કેટલા થશે? 5a. એટલે વાય બરાબર, તો વાય બરાબર શું થશે? 5a. આ 5a, આ 3a આ બાજુ આવી જશે બરાબરની, એટલે કે પ્લસમાં છે એટલે માઇનસ થઈ જશે, તો 3a. તો વાય બરાબર મળશે કેટલા? તો 2a. કેટલા મળશે? વાય બરાબર મળશે 2a. હવે શું કરીશું મિત્રો? તો એક્સ બરાબર આપણને શું મળ્યું છે? તો એક્સ બરાબર મળ્યા 3a. શું મળ્યા? 3. અને વાય બરાબર આપણને મળ્યા છે 2a. તો આ બંનેને ક્યાં મૂકશું? એક્સ ગુણ્યા વાય, જે સમીકરણ છે એક્સ ગુણ્યા વાય બરાબર 36. આ જે ત્રીજું સમીકરણ છે 36, એમાં આપણે મૂકીશું. તો આ જે છે એક્સ ગુણ્યા વાય બરાબર 36a. તો એક્સ બરાબર આપણે શું લઈ લઈશું? તો એક્સ બરાબર 3a લઈ લઈશું. શું લઈ લઈશું? તો 3a પ્લસ ગુણ્યા વાય બરાબર આપણે લઈશું 2a બરાબર 36a બરાબર. હવે આ a અને a બંને સહગુણકો સરખા છે, એટલે કે 3 દુ 6a. 6a બરાબર કેટલા થશે? 36a. હવે શું કરીશું? તો a બરાબર 36 અપોન છેદમાં કેટલા? તો આ 6 છે એ લઈ લઈશું. તો એ બરાબર શું મળશે? તો 36 મળશે. શું મળશે? તો એ બરાબર આપણને 6 મળશે. આ એ બરાબર આપણને 6 મળ્યા. હવે એક્સ બરાબર 3a છે, તો એક્સ બરાબર 3a માં તો 3 ગુણ્યા એની કિંમત 6, તો 6 3 કેટલા થશે? 18 થશે. અને વાય બરાબર કેટલા છે? તો 2a. એની કિંમત મૂકી દઈએ 6. 6 દુ 12. હવે 18, એક સંખ્યા મળી 18 અને બીજી મળી આપણને 12. હવે બંનેનો શું કહે છે? તો તે સંખ્યાઓનો સરવાળો. 8 ને 2 10 નું 0 વધી 1 1 2 3. તો શું મળશે જવાબ? આપણને 30 મળશે. ધન સંખ્યાઓમાં પ્રથમ તથા બીજીનો ગુણાકાર 42, બીજી અને ત્રીજીનો ગુણાકાર 56 અને ત્રીજી અને પ્રથમનો ગુણાકાર 48 છે. તો ત્રીજી સંખ્યા શોધો. અહીં 3 સંખ્યાઓ છે, તો એક્સ, વાય અને ઝેડ. જેમાં એક્સ વાયનો ગુણાકાર આપણને આપી દીધેલો છે 42, વાય ઝેડનો આપેલો છે 56 અને એક્સ ઝેડનો છે 48. તો આ જે 3 સંખ્યાઓ છે, તો આ ત્રીજી સંખ્યા છે એ શોધવાની છે. હવે એક્સ ગુણ્યા વાય બરાબર 42 છે. પછી છે વાય ગુણ્યા ઝેડ બરાબર 56 અને ઝેડ ગુણ્યા એક્સ બરાબર આપણને આપેલ છે 48. હવે આ 42 છે, તો મિત્રો આપણે ઘડિયા પરથી જો જોઈ લઈએ તો શું થશે? તો 7 છક આપણને 42 ઘડીમાં મળે છે. એટલે કે 7નો ઘડિયો 6 સુધી બોલીએ તો આપણને 42 મળે છે. પછી છે 56. એટલા? તો એ પણ 7 8 56 મળે છે. કેટલા મળે છે? 56. અને છે 48. તો 48 કયા ઘડિયામાં મળે છે? તો એ મળે છે 8 6
48 મળે છે. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ અહીંયા તો એક્સ વાય. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ વાય, અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ વાય. મતલબ અહીંયા અને અહીંયા જે કોમનમાં અહીં નીકળશે એ વાય બનશે, એટલે કે 7 6 અને 7 8. અહીંયા 6 અને 8 કોમન નથી, આ 7 7 કોમન છે. મતલબ વાય આપણને મળશે કેટલા? તો 7 મળશે. એ જ રીતે આપણે જોઈએ તો અહીં આ ઝેડ છે અને અહીં આ ઝેડ છે. મતલબ આ ઝેડ અને આ ઝેડ, ઝેડ બરાબર મળશે 8. તો બાકી રહેશે શું? એક્સ. તો આ એક્સ એટલે કે આ 6, પછી આ એક્સ એટલે કે આ 6. તો એક્સ બરાબર મળશે 6. હવે શું કહે છે? ત્રીજી સંખ્યા શોધો. ત્રીજી એટલે કે ઝેડ. તો ઝેડ આપણને શું મળશે? તો 8 મળશે. તો આ રીતે આપણે અહીં ઘડિયા પરથી જ સીધો જવાબ મેળવી શકીએ છીએ.